ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8, જેને આપણે નાગરિક શાસ્ત્રનો વિભાગ કહીએ છીએ, એનું એક પ્રકરણ લઈએ. ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો, જેને આપણે સંવિધાન પણ કહીએ છીએ. કોઈ પણ દેશને વ્યવસ્થિત ચલાવવા માટે, એનું શાસન કરવા માટે બંધારણ અનિવાર્ય છે. બંધારણ શબ્દ છે જેને બાંધવું, નિયમો ઘડવા. એકલા નિયમો ઘડવા નહીં, ઘડેલા નિયમોને વ્યવસ્થિત રીતે એનો સંગ્રહ કરવો અને એ કાયદા પ્રમાણે દેશનો વહીવટ ચલાવવો અનેક રીતે. એટલે ઘડેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે બંધારણ તરીકે ઓળખીશું. બંધારણનું શું મહત્ત્વ છે? બંધારણ એ દેશનો પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ છે. એ માઇલસ્ટોન છે, માર્ગદર્શક છે. હાથ વગો એ અરીસો છે, એમ કહેવું તો પણ કહી શકાય. કોઈ પણ વહીવટ કરવો હોય તો તમારી પાસે કોઈક સંગ્રહાયેલા સિદ્ધાંતો, કાયદાઓ તમારા હાથ વગા હોવા જોઈએ. બંધારણની જે જોગવાઈઓ છે, જેના આધારે ઘડેલા કાયદાઓ છે, અને એ કાયદાઓ પ્રમાણે એનું આપણે અનુશાસન કરવાનું, એનું પાલન કરવાનું અથવા પાલન કરાવવાનું. કારણ કે જે લોકો છે એ તો અભણ પણ હોય, અજ્ઞાની હોય, જડ હોય, નીતિ વિરુદ્ધ ચાલતા હોય, ત્યારે એમને કાયદા દ્વારા એમને સમજણ આપવી પડે, શિક્ષા પણ કરવી પડે, તો જ દેશનો વહીવટ ચાલે. એટલે બંધારણ બહુ જ મહત્ત્વનું છે. બંધારણની ઘડતર પ્રક્રિયા આપણે સમજીએ. આમ જોઈએ તો 1885 પછી, એટલે કે એ અરસામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ અને 1905માં લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા અને એનો બહુ જ મોટો વિરોધ થયો. અંગ્રેજોના શાસનને ઘડવા માટે ડેલહાઉસીનો પણ બહુ મોટો ફાળો હતો અને એને જે ઘડેલા કાયદાઓ હતા એ ભારત દેશને, પ્રજા માટે વિરોધી હતા, અંગ્રેજો માટે ફાયદાકારક હતા. અને ત્યારથી એક પ્રચંડ વિરોધ થયો, એમ કહેવો તો પણ કહી શકાય. જેમાં 1857નો બળવો, જે બળવા પાછળ ડેલહાઉસી બહુ જવાબદાર હતો. ત્યાર પછી બંગાળાના ભાગલા થયા. એટલે આઝાદીની પ્રક્રિયાનો એક નવો યુગ 1920થી છેક 1947 અને 1950 સુધી ગણીએ તો પણ વાંધો નહીં. અને અંગ્રેજી શિક્ષણને આભારી જ છે. જુદી જુદી લડતો લડવામાં આવી, એ આપણે ઇતિહાસમાં ભણ્યા. છેવટે બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન 1942માં જે ઉગ્ર આંદોલન થયું, જેને હિન્દ છોડોની ચળવળ કહેવાય, અને અંદરખાને અંગ્રેજોએ દેશને આઝાદી આપવી પડશે જ એવું એમને માની લીધું. અને છેવટે અંગ્રેજ સરકારે એ દેશના એક નવા પીઢ જે ક્રાંતિકારીઓ હતા, એમને 25 માર્ચ 1947ના રોજ બંધારણ ઘડવાની અનુમતિ આપી, સંમતિ આપી. એટલે કે 3
સભ્યોની કેબિનેટ મિશન બેઠી અને એનો ઉકેલ શોધવાનો એનો આરંભ થયો. તો 1946ના રોજ બંધારણના અંગે મંથન શરૂ થયું એમ કહેવું હોય તો કહી શકાય. બંધારણની રચના કરવા માટે સમિતિની રચના બની. હવે એના કેટલાક મુદ્દાઓ જરા સમજી લઈએ. 379 સભ્યો હતા સમગ્ર ભારતમાં. બંધારણ બહુ મોટું કદાવર હતું એમ કહેવું કે, જેમાં અલગ ધર્મ, જાતિ, લિંગ, પ્રદેશ, અલગ અલગ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તમામનો સમાવેશ કરવામાં આવ્યો. એમાં કોનો કોનો ફાળો હતો એ બરાબર ઘટના તમે જરા યાદ રાખજો. જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, H.V. કામત, આપણા ગુજરાતના કનૈયાલાલ મુનશી જે કાયદાવિદ ગણાય છે. મહિલા પ્રતિનિધિઓ પણ હતા, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ થયો. આવા મહાન તજજ્ઞો એ એકઠા થયેલા અને એમાં 2 ધુરંધરો, 2 મોભી, જેને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ અધ્યક્ષ હતા અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. અને એમના નીચે આ બંધારણ ઘડતરની પ્રક્રિયા થઈ. કુલ 166 બેઠકો થયેલી અને છેવટે 26મી નવેમ્બર 1950ના રોજ એક બંધારણને સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યું. પ્રારંભમાં 295 આર્ટિકલ્સ હતા. એના 8 પ્રકરણો હતા એમ કહેવું તો પણ કહી શકાય. અને ક્રમશઃ સુધારો કરીને, વધારો કરીને 395 એ આર્ટિકલ્સ થયા, 9 પરિશિષ્ટ થયા એમ કહેવું તો પણ કહી શકાય. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આપણી લોકશાહીની 2 ઘટનાઓ બરાબર સમજવા જેવી છે. રાષ્ટ્રીય પર્વ જેને કહીએ છીએ, આજે આપણે આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરીશું. 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરીશું. દેશની આઝાદી લડત માટે અંગ્રેજોએ 1947ના રોજ 15મી ઓગસ્ટે મિડનાઇટ, મધ્યરાત્રિએ પોતાનો નેજો નીચે ઉતાર્યો અને ભારતને આઝાદ કરવાનું, સ્વતંત્ર કરવાનું વલણ અપનાવ્યું. પણ કેવું કે એમણે જેવા જેવા રજવાડા લીધા હતા એ રજવાડાઓ તમામને પાછા આપ્યા. એટલે આખા ભારતના જે રજવાડાઓ હતા એ સ્વતંત્ર બની ગયા. દેશ આઝાદ તો બની ગયો, આઝાદીનો જશ્ન ઉજવ્યો તો ખરો, પણ આ અલગ થયેલા રાજ્યોનું હવે શું? અને એ માટે સરદાર વલ્લભભાઈએ આઝાદ થયેલા રજવાડાઓને એક કરવાનું બીડું ઝડપ્યું અને આખા દેશને એક રાજ્ય બનાવ્યું એમ કહેવું તો પણ કહી શકાય. એમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી, પણ એમની કુને શામ દામ દંડ ભેદ નીતિ ઘણી બધી કામમાં આવી અને દેશને એક સાર્વભૌમત્વ રાજ્ય બનાવ્યું, જેને પ્રજાસત્તાક રાજ્ય બનાવ્યું એમ કહેવું તો પણ કહી શકાય. બીજી બાજુ બંધારણ ઘડવાની જે પ્રક્રિયા ચાલુ હતી, જે આખા દેશમાં લાગુ કરવાની હતી, અને એ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું, જેને પ્રજાની સત્તા મળી એમ કહેવું હતું. સ્વતંત્રતા પછી પહેલી સ્વતંત્રતા અને પછી પ્રજાને દેશનું શાસન કરવાની સત્તા મળી. એમાં 2 બાબતો જરા યાદ રાખજો. એક રાષ્ટ્રીય ચિહ્ન પરીક્ષા માટે
ચાર ચિહ્નોની મુખાકૃતિ. આપણે રૂપિયા પૈસા ઉપર પાછળ પણ ચાર સિંહોની મુખાકૃતિનું ચિહ્ન છે. સરકારી આ એક ચિહ્ન છે, જે સરકારી દસ્તાવેજ હોય, કોઈ કાયદો હોય, બંધારણ હોય, એમાં આ મુખાકૃતિ જોવા મળે. અને સામે રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. આ બે બાબતો આપણે પરીક્ષા માટે અગત્યનું, જાહેર પરીક્ષામાં પણ આવું પૂછાય છે. એટલે ઝીણી ઝીણી બાબતો જરા ધ્યાન આપજો. એમાં લોકોના મૂળભૂત હક્કો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, એના કાર્યો અને કેટલીક વહીવટની સૂચનાઓ અને સ્વતંત્ર ન્યાય પ્રણાલિકા, આ બધી બાબતોનો એક સમાવેશ થાય છે. એટલે કે ભારતનું જે બંધારણ છે એ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું છે. અને એની પણ ખાસિયત છે કે આવડી મોટી લોકશાહીનું બંધારણ એ લિખિત સ્વરૂપ છે. વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ અલગ અલગ દેશની એ લોકશાહીના દેશોના કાયદાઓ, બંધારણને સમજ્યા અને સારા સારા અંશોને સંગ્રહિત કર્યા અને લિખિત કાયદાનું એક રૂપ આપવામાં આવ્યું. એ બંધારણની ઘડતરની પ્રક્રિયા થઈ. આ એક મુદ્દો આપણે બરાબર સમજ્યા. હવે આપણા બંધારણની ખાસિયત શું છે? તો અહીં બોર્ડ ઉપર નથી કે બંધારણનું આમુખ. આ મુખ બંધારણનું પહેલું પાનું. આમુખ વાંચીએ એટલે આખા એ પુસ્તકમાં શું કહેવા માગે છે એ સમજણ પડી જાય. તો બંધારણનું આમુખ એ બહુ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કારણ કે આખા બંધારણનું હાર્દ છે, સાર છે. મહિને વલોવીએ અને માખણ થાય, જેને નવનીત કહીએ, એમ બંધારણ એ આપણું નવનીત છે. એટલે એની એ શરૂઆત થાય છે. બંધારણના આમુખમાં આપણે એક નવો શબ્દ ઉપી કે બંધારણ એનો આમુખ એ બંધારણનો આત્મા છે, સાઉલ. આત્મા ના હોય તો વાત પૂરી. એટલે કાયદાના ઘડતરમાં, કાયદાને સમજવામાં, કાયદાને સમજાવવામાં, કે કોઈક વાટી ગૂંટી હોય તેનું અર્થઘટન કરવામાં, કાયદો શા માટે ઘડવામાં આવ્યો છે, કાયદાના હેતુઓ શું છે, પ્રજા માટે કઈ રીતે મુશ્કેલીઓ નિવારી શકાય, આ બધા જ માર્ગદર્શક સિદ્ધાંતોની સમજણ એ આમુખમાં આપેલી છે. એટલે આમ જોઈએ તો આમુખ એક બંધારણનો આત્મા છે. આ મુદ્દો પણ પરીક્ષા માટે જરા ધ્યાનમાં લેજો. હવે આમુખ તો ઘડ્યું છે, અથવા આમુખ તો લખ્યું છે, પણ એના આધાર સ્તંભો શું છે? આમુખમાં એવી કઈ બાબતો લખી છે જેના આધાર સ્તંભો, થાંભલા, જે થાંભલા ઉપર મકાન ટક્યું હોય, ઇમારત ટકી હોય, જેને આધાર સ્તંભ કહેવાય. તો આમુખની અંદર એવી શું બાબતો છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં લોકશાહી અહીં આપણે લખ્યું છે. લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી. જે અમેરિકા પણ લોકશાહીવાળો દેશ છે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો પણ લોકશાહીવાળા છે. ભારત પણ લોકશાહી ધરાવતો દેશ છે. અબ્રાહમ લિંકને કહ્યું, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ ને ફોર ધ પીપલ. એમ લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન, લોકો દ્વારા જ ચાલતું શાસન, લોકો જ લોકો માટે, લોકો સમક્ષ પોતાનો વહીવટ કરે. એટલે કે હવે લોકો કેવી રીતે વહીવટ કરે?
તો લોકો પોતાના મનપસંદ પ્રતિનિધિને ચૂંટે ચૂંટણી દ્વારા, અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ આપણા કેન્દ્રમાં બેસે, જેમાં બે બાબતો છે, બે ગૃહો છે આપણા સંસદની અંદર, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ. ઉપલા ગૃહને રાજ્યસભા કહીશું અને નીચલા ગૃહને લોકસભા કહીશું. હવે એની ઊંડાણપૂર્વકની આપણે અહીંયા હાલ ચર્ચા કરતા નથી, એ પાછળના પ્રકરણમાં આવશે. તો આ જે ચૂંટાયેલા સભ્યો છે, સાંસદો છે, એ પોતપોતાના ફરજમાં આવેલા ખાતાનો ઉપયોગ કરીને બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતને સમજીને એ પ્રજાના કલ્યાણ માટે, હિત માટે કામ કરે કાર્યાલયમાં. એમ સમગ્ર આખા ભારતમાં એનું નેટવર્ક ગોઠવાઈ જાય. એનો અર્થ એવો થયો કે સત્તાની જે બાગડોર છે, લગામ, એ પ્રજા પાસે છે, અને પ્રજાએ ચૂંટેલો પ્રતિનિધિ પ્રજા માટે કામ કરે છે. આમ લોકશાહીની આ પ્રક્રિયા થઈ. હવે લોકશાહી શબ્દ સમજવા જેવો છે. એ ગ્રીક દેશમાંથી શબ્દ આવ્યો છે, જેને અંગ્રેજીમાં ડેમોક્રેસી શબ્દ કહીએ છીએ. એમાં ડેમોસ એટલે લોકો, પીપલ, માણસો, અને ક્રટસ, CKRATOS, ક્રેટસ એટલે સત્તા. લોકોની સત્તા, લોકો દ્વારા ચલાવાતો વહીવટ, એને લોકસત્તા કહીએ છીએ. આમ આખા દેશની જે રાજ્ય સત્તા છે એ કોઈ એક વ્યક્તિના અંકુશમાં નથી. આ બહુ જ સમજવા જેવી છે. લોકશાહીની સત્તા કોઈ એક વ્યક્તિના અંકુશમાં નથી. કોઈ એક વ્યક્તિ નિરંકુશ ન બની જવું જોઈએ. અને જ્યારે જો એક વ્યક્તિ નિરંકુશ બની જાય તો માનજો કે લોકશાહીના પાયા હચમચી ઉઠે, કોઈક વિદ્રોહ થાય, સત્તા પલટો આવે અને આવે. એ સત્તાધીશોએ સમજી જવું જોઈએ અને પ્રજાએ પણ સમજી જવું જોઈએ. એટલે કે પ્રજાએ સમયના અંતરે જો સમયસર આપણો રાજા એ સારું શાસન ન કરે તો બદલવાની ફરજ પડે, અને એ પણ મત દ્વારા કહે છે. એટલે કે લોકોના હાથમાં છે લોકશાહી, જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય એવા લોકો પ્રજા કલ્યાણ માટે કામ કરે. હવે આ લોકશાહીને મજબૂત કરવા માટે મતદાર બહુ જ અગત્યનો છે. એટલે કે સાર્વત્રિક શબ્દ યાદ રાખજો, પુખ્ત મતાધિકાર. દિલ્હી એટલે કાશ્મીરથી કન્યાકુમારી સાથે, દ્વારિકાથી દિબ્રુગઢ સુધીનો કોઈ પણ નાગરિક જ્યારે પુખ્ત બને ત્યારે એને આપોઆપ સરકાર પાસે માગણી મૂકવી પડે કે હું પુખ્ત થયો છું અને મને અધિકાર મળવો જોઈએ. તો એ વહીવટ દ્વારા તમને મતાધિકાર મળે છે. ચૂંટણી કાર્ડ પણ આપવામાં આવે છે, જેને પુખ્ત મતાધિકાર, સમજણવાળો મતાધિકાર એમ કહેવું તો પણ કહી શકાય. અને એ મતદાન કરી પોતાના માનીતા જાણીતા ઉમેદવારને ચૂંટે છે. શરૂઆતમાં 21 વર્ષે એ આપણને મતાધિકાર મળેલો, પણ આપણા સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીએ આપણને ત્યાર પછી ફેરફાર કરીને 18 વર્ષે મતદાન આપેલું અથવા મતાધિકાર આપેલો. આ બે બાબતો પણ તમે એ યાદ રાખજો. અને આ રીતે ચૂંટાયેલી જે સરકાર છે એને આપણે જવાબદાર સરકાર કહીએ છીએ. અને એ દર 5 વર્ષે બંધારણ દ્વારા
ચૂંટણી પંચ દ્વારા એ ચૂંટણી કરવામાં આવે, ફરીથી એને ચૂંટવા પડે અને એ પ્રમાણે આપણે એક લોકશાહીનું બંધારણ, લોકશાહીનું શાસન ચાલે છે. એક આપણે આધારસ્તંભ જોયો. બીજું છે સમાજવાદી. જો સમાજવાદી શબ્દ પણ 1976માં 42માં સુધારામાં ઉમેરવામાં આવેલો. આપણા આમુખની અંદર કેટલાક શબ્દો ઉમેરવામાં આવેલા, એમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. જે મોટાભાગની જોગવાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હતી, જેનો અર્થ શું છે કે સામાજિક અને આર્થિક સમાનતા સાધવી, સમાજવાદ, સરખોવાદ. સમાજનો કોઈક નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, એ બંધારણ માટે સરખો છે અને એ દરેકનું કલ્યાણ કરવાનો એક બંધારણનો હેતુ છે, આપણી લોકશાહી સરકારનો હેતુ છે, જેનો અર્થ બીજો થાય કે કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ હેતુ છે. એટલે આ આમુખમાં આર્થિક, સામાજિક કે તમામ પાસાઓને ન્યાય દ્વારા બરાબર વહીવટ કરવો એવા માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે. ત્રીજો સ્થાભલો છે બિન સાંપ્રદાયિકતા. આપણા બંધારણમાં આ સૌથી અગત્યનું છે. આપણો દેશના વહીવટમાં કોઈ પણ સંપ્રદાયને બંધારણીય મહત્ત્વ આપતો નથી. તમામ સંપ્રદાયો સરખા છે. કારણ કે ભારતમાં અલગ અલગ ધર્મના, અલગ અલગ સંપ્રદાયના, અલગ અલગ વાડાના વિચારો ધરાવતા લોકો અહીં રહે છે. એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, ખ્રિસ્તી હોય કે બૌદ્ધ હોય કે અન્ય હોય. એટલે કોઈ પણ સંપ્રદાયને બંધારણીય મહત્ત્વ નથી એમ કહેવું તો પણ કહી શકાય. એટલે કોઈ પણ સંપ્રદાયના માણસને કોઈ પણ ધર્મ પાળવાની પણ છૂટ છે. બંધારણની વ્યાખ્યામાં ધર્મ પરિવર્તન પણ કરી શકાય છે, પણ એને એક લાંબી પ્રક્રિયા છે. એનો અર્થ એવો થયો કે સર્વધર્મ સમદ્રષ્ટિ. આ સાદો તમામ ધર્મોને સરખી દૃષ્ટિએ આપણી લોકશાહી વરેલી છે, એ સિદ્ધાંતને વરેલી છે. અને એ પ્રમાણે લોકો આસ્થાથી, શ્રદ્ધાથી પોતાનું નાગરિકત્વ જાળવી રાખે અને જીવન જીવી શકે એવી બાબત છે. તો આ બંધારણના આ આપણે આધાર સ્તંભો જોયા. હવે મૂળ વાત ખાસ ભણવાની છે કે બંધારણના મૂળભૂત લક્ષણો કયા, જે આપણે બોર્ડમાં નોંધ્યા છે. ઉડતી નજરે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણું ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને એ પણ લિખિત છે. એટલે એનું પહેલું લક્ષણ છે લિખિત બંધારણ. આપણા બંધારણને લખેલું છે, હસ્તપ્રતથી લખેલું છે, ત્યાર પછી છાપવામાં આવ્યું. અને એ બંધારણ કેવી ભારતની સામાજિક, ભૌગોલિક, રાજકીય પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે પહેલું લક્ષણ છે ભારતનું બંધારણ લિખિત છે. વિશ્વમાં કેટલાક દેશોનું બંધારણ લિખિત નથી. નવાઈ લાગે તેવું છે. આપણું બંધારણ બોધપાઠમાં લઈને એ લિખિત બનાવેલું છે. બીજું છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચેલું છે, જે 295માંથી એ છેલ્લે 395 અનુચ્છેદોથી ભરેલું છે. 8 આર્ટિકલમાંથી 9 આર્ટિકલ થયા એમ કહેવું તો પણ કંઈ. હાલ 12 પરિચ્છેદો છે. પરિશિષ્ટ શબ્દ કહેવાતો પણ કહી શકાય. આ બંધારણમાં
એની ખાસિયત શું કે કેન્દ્ર સરકાર એના અંડરમાં આવેલા, એના અનુશાસનમાં આવેલા રાજ્ય સરકારો પોતપોતાની રીતે જે શાસન ચલાવે, એના જે આંતર સંબંધો છે એ જળવાઈ રહે, લોકોના મૂળભૂત હક્કો અને ફરજો જળવાઈ રહે એવા ન્યાય માર્ગ નીતિદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે. અને એમાંય ન્યાયતંત્ર અને ચૂંટણી તંત્ર એ સ્વતંત્ર છે અને એના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાતો, વંચિત સમૂહો છે, એમાં કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેને બંધારણનું આપણે આ કદ કહ્યું. હવે બંધારણની અંદર એક બીજો પણ એક પરિચ્છેદ ઉમેરો છે, એક જ નાગરિકત્વ. ઘણા દેશોમાં બેવડું નાગરિકત્વ હોય છે. હું માનું ત્યાં સુધી અમેરિકામાં આવું છે, ભારતમાં નથી. ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ સ્થળે સ્થળાંતર કરે તો એ રાજ્યમાં જઈને પોતાનું નાગરિકત્વ ફરીથી મેળવી શકે છે, પોતાનો મતદાર અધિકાર જાળવી રાખે છે. અથવા કોઈ પણ જગ્યાએ ભલે રહેતો હોય પણ પોતાના રાજ્યમાં, જિલ્લાના વિસ્તારમાં જઈને એ મતદાન કરી શકતો હોય છે. એટલે એક જ નાગરિક તત્વ છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય એ નાગરિકત્વ ધરાવે છે. મેં અગાઉ તમે કહ્યું એ વાત આવી. ભારતમાં ગમે તે જગ્યાએ રહેતો હોય પણ એક જ નાગરિકત્વ મળે છે અને એક જ વખત, એક જ સમયે એ મતનો અધિકારનો ઉપયોગ કરે છે. હવે સૌથી અગત્યની વાત છે મજબૂત કેન્દ્રનું સમવાય તંત્ર. બંધારણમાં સમવાય તંત્ર શબ્દ જરા સમજી લઈએ. ભારતના જે કુલ રાજ્યો, જે 29 રાજ્યો હાલ છે, એ રાજ્યો ઉપર દિલ્હીનું કેન્દ્ર એ ધ્યાન રાખે છે. એટલે કે રાજ્યોનો જે સંઘ છે એ દિલ્હી સાથે સીધી રીતે જોડાયેલો છે. એટલે કે ભારત એક સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા આપણે ઘણું બધું સમજી શકીએ છીએ. એ પ્રાદેશિક સરકારો વચ્ચે સત્તાની એક વહેંચણી કરવામાં આવેલી છે અને દરેક રાજ્યો એ પોતપોતાનો રીતે વહીવટ કરે છે. એના ઉપર સ્વતંત્ર ન્યાયતંત્ર કામ કરે છે. ક્યારેક કોઈક ગૂંચ હોય તો બંધારણનું અર્થઘટન કરી એનું નિરાકરણ લાવવાની કોશિશ કરે છે. અને એટલે જ દરેક રાજ્યમાંથી વિધાનસભામાં ચૂંટાયેલા જે સાંસદો છે, સભ્યો છે, એ જે તે રાજ્યમાં વહીવટ કરે. પણ વિધાનસભાની સાથે એક લોકસભાની પણ ચૂંટણી થાય, સાથે પણ થાય અને અલગ પણ થાય. અને એ પ્રતિનિધિ દિલ્હીમાં જાય અને એ લોકસભામાં બેસે. રાજ્યસભામાં પણ એ જ પ્રમાણે એક સાંસદની ચૂંટણી કરવામાં આવે. એ રાજ્યસભાના સાંસદની જે પસંદગી છે એ પ્રજા નથી કરતી, પણ આપણા ચૂંટાયેલા વિધાનસભાના સાંસદો છે એ કરે છે. અને કેટલાક સાંસદોની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, જે ઉપરાષ્ટ્રપતિ જેનો અધ્યક્ષ હોય છે. આમ બે ગૃહો દ્વારા આપણું આ સાંસદ લોકશાહી વ્યવસ્થા ચાલે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યોનું સત્તાનું સ્પષ્ટ અને વિશદ રીતે વિભાજન કરવામાં આવેલું છે, જેની 3 યાદીઓ બનાવવામાં આવેલી છે.
સંઘની યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. અને એ પ્રમાણે જે તે રાજ્યોનું સંઘીય વહીવટ ચાલે છે. 5મો નંબર છે કટોકટીવાળા એકતંત્ર વ્યવસ્થા. દેશની અંદર ક્યારેક મુશ્કેલી ઊભી થાય ત્યારે કટોકટી લાદવામાં આવે અને એની તમામ સત્તાઓ વડાપ્રધાન પાસેથી, સાંસદ પાસેથી લઈ લેવામાં આવે અને રાષ્ટ્રપતિ દ્વારા એનું શાસન કરવામાં આવે. રાષ્ટ્રપતિ જે માર્ગદર્શક સિદ્ધાંતો આપે એ સરકારી તંત્રને અને એ દેશનું વહીવટ ચાલે. આવી કટોકટી 1975ના અરસામાં સદગત ઇન્દિરા ગાંધીએ લાદેલી. એના કારણો ઘણા બધા જુદા હતા. આજે આપણે વિશિષ્ટ ચર્ચા કરતા નથી. અને એના પછી એના કેવા પરિણામો આવ્યા એ ઇતિહાસમાં નોંધ છે. હવે એની 3 બાબતો છે. કોઈ યુદ્ધ ફાટી નીકળે, બાહ્ય કોઈ આક્રમણ થાય, દેશની અંદર કોઈ સશસ્ત્ર બળવો થાય તો દેશની એટલે કે રાષ્ટ્રની સલામતી જોખમાતી હોય ત્યારે કટોકટી લાદવામાં આવે. બીજું છે દેશનો જે વડાપ્રધાન છે અથવા રાજ્યોમાં જેના મુખ્ય પ્રધાનો હોય, એટલે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ પડી ભાંગે, એનો વહીવટ બરાબર ન ચાલે ત્યારે બંધારણની જોગવાઈ અનુસાર એ કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે, જેને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું એમ કહેવાય છે. હાલ જોઈએ આપણે તો કાશ્મીરમાં આજે રાષ્ટ્રપતિ શાસન છે. 370ના બંધારણના કલમને સુધારવામાં આવ્યું અને કાશ્મીર સાથે જે કામ થયું એના અનુસંધાનમાં. ત્રીજું છે દેશમાં સતત ભાવો વધતા હોય, નિરંકુશ બની જાય, એટલે કે નાણાકીય કટોકટી સર્જાય ત્યારે પણ એક રાષ્ટ્રપતિ શાસન આવી શકે છે. 6થો મુદ્દો છે દ્વિગૃહી પ્રથા. આપણે અગાઉ જોઈ એની સામાન્ય ચર્ચા કરીએ કે ભારતીય લોકશાહીમાં 2 ગૃહો છે. પરીક્ષામાં યાદ રાખજો, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ. ઉપલા ગૃહને રાજ્યસભા કહીએ છીએ, નીચલા ગૃહને આપણે લોકસભા કહીએ છીએ. પ્રધાનમંડળની રચના લોકસભામાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને પસંદ કરવામાં આવે અને એને વડાપ્રધાન પોતાની આગવી સૂઝથી એ સત્તા આપે છે. આ પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી એ સત્તા પર રહી શકે છે. હવે ચૂંટાયેલો બહુમતીથી જે પક્ષ હોય એ શાસન કરે, વહીવટ કરે, પણ જ્યારે અવિશ્વાસ ધરાવે ત્યારે એને રાજીનામું આપવાની ફરજ પડે છે. રાજ્યની અંદર ગવર્નર રાષ્ટ્રપતિના જેવી જ સત્તાઓ ભોગવતો હોય છે. આમ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ આપણે જોયું. અગાઉ આપણે કહ્યું હતું રાજ્યસભાની સાંસદોની કેવી રીતે રચના થાય એ જોયું, આપણે એની વિશેષ ચર્ચા કરતા નથી. પણ રાજ્યસભાની અંદર 12 એવા વ્યક્તિઓની જે નિમણૂક કરવામાં આવે, એ કવિઓ હોય, સારો રમતવીર હોય, સારો ન્યાયવિદ હોય, બરાબર, એવા વિશિષ્ટ વ્યક્તિની જે નિમણૂક કરવામાં આવતી હોય છે એ રાષ્ટ્રપતિ જ પસંદ કરે, એની કોઈ ચૂંટણી કરવામાં આવતી નથી.
એટલે કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એને કોઈ રાજીનામું આપવું પડતું નથી, પણ સમયાંતરે 1/3 સભ્યો હોય એ દર 2 વર્ષે નિવૃત્ત થતા જાય અને દર 2 વર્ષે એ નવા સભ્યોનો ઉમેરો થતો જાય. એટલે આપણે એક મુદ્દો બરાબર સમજજો કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, લોકસભા એ કાયમી ગૃહ નથી. આમ રાજ્યસભાનો સાંસદ 6 વર્ષ સુધી રહી શકે છે અને એ કામ કરે છે. એટલે રાજ્યસભાનું ક્યારે પણ વિસર્જન થતું નથી. હા, લોકસભાનું વિસર્જન થાય છે. લોકસભાની મુદત પૂરી થાય દર 5 વર્ષે, દર 5 વર્ષ થાય એટલે ચૂંટણી પંચ લોકસભાના ચૂંટાયેલા સભ્યોને બાદ કરીને એક નવી સાંસદ રચના કરવા માટે એ રચના કરે છે. એટલે કે વિધાનસભાની અંદર દર 5 વર્ષે અને લોકસભાની અંદર દર 5 વર્ષે એ ચૂંટણી આવતી હોય છે. જે ચૂંટણી આ જે ચૂંટણી પંચ છે એ 7મો મુદ્દો જોઈએ, એ સ્વતંત્ર છે. એ કોઈ દેશના વડાપ્રધાનના અંકુશમાં, કોઈ પ્રધાનના અંકુશમાં એ આવતું નથી. એટલે કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત. આપણું ન્યાયતંત્ર પણ સ્વતંત્ર છે અને ચૂંટણી પંચ એ સરકારના આદેશ પ્રમાણે ચૂંટણી તંત્ર દ્વારા એનું આખી ચૂંટણી પ્રક્રિયા દર વર્ષે થતી હોય છે. એટલે કે આપણું ન્યાયતંત્ર પણ સ્વતંત્ર છે અને એ ન્યાયતંત્ર જે તે વિભાગને માર્ગદર્શન આપે છે, અંગુલી નિર્દેશ કરે છે અને ક્યારેક ન્યાય પ્રમાણે વર્તતું ન હોય તો ન્યાય પ્રમાણે વર્તવાની ફરજ પણ પાડે છે. એ કોઈ પણ વડાપ્રધાન હોય, કોઈ સાંસદ હોય, કોઈ અધિકારી હોય કે કોઈ પણ કર્મચારી હોય, પણ ન્યાયતંત્ર જે છે એ કારોબારીથી સ્વતંત્ર છે. આ બરાબર ધ્યાનમાં લેવાનો મુદ્દો છે, જે આપણા દેશના અધિકારોનું એ સાચવે છે. હવે આપણે બંધારણમાં સુધારો બહુ જરા જોઈ લઈએ. ભારતીય બંધારણ અન્ય દેશો કરતાં એ ખરેખર પરિવર્તનશીલ છે. સમયના અંતરે એ ફેરફાર કરવામાં આવતા હોય છે. અમુક જોગવાઈઓમાં સંસદના હાજર મત અપાતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. બહુમતીથી, હાજર રહેલા સાંસદોની બહુમતીથી કોઈ પણ વાતને ખરડો રજૂ કરવામાં આવે અને બંને ગૃહોમાં પ્રસાર થાય, ઉપલા ગૃહ અને નીચલા ગૃહમાં, તો રાષ્ટ્રપતિને એ ભલામણ કરવામાં મોકલવો પડે. રાષ્ટ્રપતિને અનુકૂળ આવે તો એને સંમતિ આપે, મંજૂરી આપે, સહી સિક્કા થાય, ત્યારે ખરડો કાયદો બને છે. એ પાછું ફરીથી સંસદમાં આવે અને એનું ન્યાય સ્વરૂપ આપવામાં, કાયદાનું સ્વરૂપ આપવામાં આવે, જેને બંધારણમાં ઉમેરવામાં આવે છે. રાષ્ટ્રપતિની સંમતિ ન હોય તો ખરડો એ ખરડો જ રહે, કાગળ ઉપર જ રહે છે. એટલે કે 2/3 બહુમતીથી આ પ્રકારની એ પ્રક્રિયા ચાલે છે. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સાથેના સંબંધો આ પ્રમાણે કામ કરતા હોય છે. હવે આખો જે દેશનો જે વહીવટ છે, આપણે અગાઉ જોઈ ગયા, સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. કાશ્મીરથી કન્યાકુમારી સાથેનો કોઈ પણ પ્રદેશનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ ભાષા ધરાવતો એ 18 વર્ષનો જે પુખ્ત વયનો યુવાન બને ત્યારે આપોઆપ નાગરિક બને છે. હા,
પણ એને કાયદાકીય એની અનુમતિ આપવી પડે. ચૂંટણી પંચમાં મામલતદાર પાસે એને આવેદનપત્ર ભરવું પડે અને એને મતાધિકાર મળે. આપોઆપ મળતો નથી. જે 18 વર્ષની ઉંમરે આપણને આજે મતાધિકાર મળે છે, જે પોતાની વિચારસરણી પ્રમાણે પોતાના ઉમેદવારને ચૂંટવાનો અધિકાર મળે છે. આ પ્રમાણે આપણી જે લોકશાહી છે એ પરિપક્વ અને સફળતાની નિશાની છે. બીજું, આપણા બંધારણમાં ધર્મનિરપેક્ષતા છે. સર્વધર્મ સમાન એવો શબ્દ આપણે અગાઉ જોઈ ગયા, એટલે એની વિશેષ ચર્ચા કરતા નથી. ધર્મનિરપેક્ષ, બંધારણમાં કોઈ પણ ધર્મને કાયદાકીય બંધારણીય એ અગ્રિમતા આપવામાં આવતી નથી. જે કોઈ પણ ઓછા અને નાનો ધર્મ ધરાવતા લોકો હોય, ઓછી જનસંખ્યા ધરાવતો ધર્મ હોય, એને આપણે લઘુમતી પણ કહીએ છીએ. એટલે એમને પણ રક્ષણ મળે, બંધારણની મદદ મળે, એમને જીવવાનો અધિકાર મળે, એવું સરકારે બંધારણમાં રજૂ કર્યું છે. અને આમાં જો કોઈક સરકારી વહીવટ દ્વારા કોઈક ક્ષતિ હોય તો અદાલતમાં એ નાગરિક જઈ શકે છે. એટલે કે અદાલત એની સમીક્ષા કરે છે, અદાલત એને ન્યાય આપે છે. આમ 12મો નંબર છે આપણો કે મૂળભૂત હક્કો અને ફરજો. જો આ બંધારણમાં 2 શબ્દો બહુ મહત્ત્વના છે. બંધારણ આપણને સારી રીતે જીવવાના હક્કો આપે છે. એ પછીના પ્રકરણમાં આપણે જોઈશું. એકલા હક્કો નથી. દેશને સાચવવો હોય તો આપણી કેટલીક ફરજો પણ જાળવવી જોઈએ, પાલન કરવું જોઈએ. એટલે કે હક અને ફરજ સિક્કાની 2 બાજુઓ છે. ને છેલ્લે જોઈએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, લોકોનું રક્ષણ, સલામતી, કલ્યાણ સાધવાનો પ્રયત્ન એ બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે એના કેટલાક સિદ્ધાંતો આપેલા છે. અને સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ કાર્યાલય, કોઈ પણ તંત્ર, કોઈ પણ વહીવટી વિભાગ હોય એ કામ કરે છે. અને છેલ્લે ખાસ કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવેલી, એમ કહે 50 વર્ષ અને આદિજાતિઓ માટે ખાસ જોગવાઈઓ એ ચૂંટણી માટે, પોતાનું સામાજિકરણ જાળવવા માટે, મતાધિકાર માટે, આર્થિક બાબતો માટે, ધર્મની જાળવણી માટે, ખાસ કરીને શિક્ષણ અને નોકરીની તકો માટે આ આદિજાતિ પછાત વર્ગો માટે એ પંચ કામ કરતું હોય છે. અને બંધારણીય કાયદા પ્રમાણે એમને અગ્રિમતા આપવામાં આવતી હોય છે, જેને રક્ષણાત્મક નીતિ કહેવાય છે. આમ ભારતના બંધારણ વિશે આપણે જોયું.